જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું આપની સાથે સરસ સોફ્ટ એવા ખીચિયા પાપડ કેવી રીતે બનાવાય તેની રેસીપી શેર કરીશ। પાપડ બનાવવા માટે જ્યારે ખીચું બનાવીએ ત્યારે ખીચુંને વધારે હલાવવું પડે છે, પરંતુ આજે આપણે ખીચુંને વધારે હલાવવાની ઝંઝટ સિવાય આવા સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પાપડ બનાવીશું। તો પહેલાં આપણે ગેસ પર આધણ મૂકી દઈશું। તો આપણે જે બાઉલના માપથી લોટ લઈશું એ જ બાઉલના માપથી પાણી લઈશું। આ બાઉલના માપથી મારે 2 બાઉલ જેટલો લોટ લેવાનો છે, તો એના માટે આપણે 6 બાઉલ જેટલું પાણી ઉકળવા મૂકી દઈશું। ચોખા જૂના હોય નવા હોય એ પ્રમાણે થોડું પાણી વધઘટ ઉમેરવું પડતું હોય છે, પરંતુ અહીંયા આપણે પહેલાં 3 ગણું જ પાણી ઉમેરીશું। એમાંથી થોડું પાણી કાઢી લઈશું અને જરૂર પડે ત્યારે એમાં ઉમેરતા જઈશું। તો હવે એને ઢાંકીને ઉકળવા દઈએ। તો પાણી ઉકળે ત્યાં સુધી બીજી તૈયારીઓ પણ આપણે કરી લઈએ। અહીંયા આપણે બધા જ મસાલા માપ સાથે લેવાના છે। તો એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 2 ટીસ્પૂન જીરું ઉમેરીશું, જીરુંને થોડું અધકચરું ખાંડી લઈશું અને 2 ટીસ્પૂન પાપડ ખાર ઉમેરીશું અને 4 થી 5 એમાં લીલા મરચાં ઉમેરી લઈશું। તો લીલા મરચાંને આપણે થોડા અધકચરા ખાંડી લઈએ અને જીરુંને પણ અધકચરું ખાંડી લઈએ। જે બાઉલના માપથી આપણે પાણી લીધું છે એ જ બાઉલના માપથી આપણે ચોખાનો લોટ લઈશું। તો 2 બાઉલ જેટલો આપણે ચોખાનો લોટ લઈશું અને લોટને ચાળી લઈશું। હવે આપણે આધણ મૂક્યું છે તે પણ જોઈ લઈએ। તો જુઓ પાણી સરસ ઉકળી ગયું છે। આ રીતે ઉછાળા મારતું પાણી ઉકળે ત્યારે જ આપણે એમાં મસાલા કરવાના છે અને લોટ ઉમેરવાનો છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું। હવે એમાંથી 1/4 બાઉલ જેટલું પાણી હું બહાર કાઢી લઈશ। કે હવે એમાં અધકચરું દળેલું જીરું ઉમેરી લઈએ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ, વાટેલા લીલા મરચાં ઉમેરી લઈએ, પાપડ ખાર ઉમેરી લઈએ। બધા જ મસાલા હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં થોડો થોડો લોટ ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ। અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી સરસ આ રીતે ઉછળતું હોય એટલું એને ઉકળવા દેવાનું છે અને આ રીતે થોડો થોડો લોટ નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું, જેથી એમાં એક પણ લમ્સ નહીં રહે। જ્યારે ચોખા નવા હોય તો એમાં પાણી ઓછું જોઈતું હોય છે, જૂના હોય તો વધારે જોઈતું હોય છે। તો એના માટેથી મેં 1/4 બાઉલ જેટલું પાણી બહાર કાઢી લીધું છે। જરૂર પડશે તો જ એમાં ઉમેરીશું। બસ આ રીતે એને મિક્સ જ કરવાનું છે। હવે આપણે એને થોડું ઉપર નીચે પણ કરી લઈશું અને હવે આ રીતે તવેથા વડે થોડું ઉપર નીચે કરી લઈએ। હવે એને ઢાંકણું ઢાંકી દઈએ અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીને 5 મિનિટ એને થવા દઈએ। અહીંયા આપણે વાસણ જાડા તળિયાવાળું લેવાનું છે, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે, નહીંતર ખીચું નીચે ચોંટશે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ 5 મિનિટ થવા દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ 5 મિનિટ આ ખીચુંને સીજવા દઈશું। હવે ખીચું સરસ સીજી ગયું છે, તો એને ફરીથી આ રીતે થોડું તવેથા વડે ઉપર નીચે કરી લઈશું અને હવે મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। તો સ્ટીમરમાં ખીચુંને સ્ટીમ કરવાનું છે। તો આ રીતે જે ઢોકળા માટે જે ડીશ વાપરીએ છીએ એમાં આપણે ખીચું લઈ લઈશું, થોડું થોડું ખીચું લઈને એને સ્ટીમ કરતા જઈશું અને એમાંથી આપણે પાપડ બનાવતા જઈશું। તો આ રીતે સ્ટીમરમાં પાણી ઉકળે પછી જ એમાં ખીચુંને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું। પાણી નીચે થોડું વધારે રાખવાનું છે, કેમ કે 7 થી 8 મિનિટ સુધી આપણે આ ખીચુંને સરસ સ્ટીમ થવા દઈશું। આ રીતે ખીચુંને સ્ટીમ કરવાથી ખીચુંને વધારે હલાવવાની ઝંઝટ સિવાય ખીચું સરસ એવું બનીને તૈયાર થશે। તો મેં 7 મિનિટ સુધી એને સ્ટીમ થવા દીધું છે। હવે એને આપણે બહાર કાઢી લઈશું। હવે આ ગરમ ગરમ ખીચુંને જ મસળીને સરસ સ્મૂથ બનાવવાનું છે। તો એના માટે મેં આ રીતે એક જાડી બેગ લીધી છે। હવે એમાં સ્ટીમ કરેલું ખીચું મૂકી દઈશું અને હવે આ બેગની મદદથી આપણે સરસ એવું ખીચુંને મસળી લઈએ। તો જુઓ ખીચું સરસ મસળાઈ ગયું છે અને હાથ જરા પણ દાઝશે નહીં। લોટ માટેની જે જાડી બેગ આવે તે બેગ મેં લીધી છે। તો આ રીતની બેગથી આપણે ખીચું સરસ મસળીને તૈયાર કરી શકીએ છીએ। તો જુઓ બની ગયું છે ને એકદમ સરસ સ્મૂથ। આ રીતથી આપણે ખીચુંને એકદમ સરળતાથી મસળી શકીએ છીએ। તો એને એક વાસણમાં લઈ લઈએ, હાથને થોડો ઓઇલવાળો કરીને ફરીથી પણ હજુ ખીચુંને થોડું થોડું મસળી લઈએ। હવે વધારે મસળવાની જરૂર નહીં પડે, કેમ કે ખીચું તો સરસ એવું મસળાઈ ગયું છે। હવે એમાંથી આપણે લુવા બનાવી લઈએ। લુવા આપણે બનાવીને રાખીએ ત્યારે ઠંડા થઈ જાય છે અને ઠંડા થઈ જાય તો પાપડ સરસ બનતો નથી। તો એના માટે મેં કેસરોલ લીધું છે। બંને હાથની હથેળીમાં થોડું ઓઇલ લઈશું અને લુવા બનાવતા જઈશું અને કેસરોલમાં મૂકીને કેસરોલને ઢાંકણું ઢાંકતા જઈશું, જેથી બધા જ લુવા એકદમ સરસ ગરમ રહેશે અને આ ગરમ લુવામાંથી આપણો પાપડ સરસ બનીને તૈયાર થશે।
પાપડ બનાવવા માટેનું મેં મશીન લીધું છે. એમાં આ રીતે જાડું પ્લાસ્ટિક મૂકીશું અને એમાં એક લુવો મૂકીશું, એની ઉપર બીજું પ્લાસ્ટિક મૂકીશું અને હવે મશીન ઉપર થોડું પ્રેસ આપીશું એટલે સરસ એવો આપણો પાપડ બનીને તૈયાર થશે. ખીચું આપણું પરફેક્ટ બન્યું હશે તો આપણા પાપડ પણ પરફેક્ટ જ બનશે. તો જુઓ, હવે આપણે જોઈએ તો સરસ એવો આપણો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે સૂકવી દઈશું. તો આ રીતે હવે પ્લાસ્ટિક સાથે જ પાપડને ઉલટો મૂકી દઈશું અને હળવા હાથે ઉપરનું પ્લાસ્ટિક લઈ લઈશું. તો આ જ રીતે આપણે બધા જ પાપડને સૂકવી દઈશું. સૂકવવા માટે મેં તડકામાં આ રીતનું એક પાથરણું પાથરી લીધું છે. હવે પાપડ બનાવતા જઈશું અને એમાં એક પછી એક સૂકવતા જઈશું. તો બધા જ પાપડ મેં સૂકવી દીધા છે. હવે સાંજ સુધી આ રીતે પાપડને સુકાવા દઈશું. પછી એને આ રીતે વાસણમાં ભરી લઈશું અને બીજા દિવસે પણ એને એક દિવસ માટે સુકાવા દઈશું. 2 દિવસમાં પાપડ સરસ સુકાઈને તૈયાર. તો ચાલો હવે આપણે પાપડને તળી લઈએ. તો જો તેલમાં મૂકતા જ પાપડ એકદમ સરસ ફૂલવા માંડ્યો છે, એટલે કે આપણો ચોખાનો પાપડ પરફેક્ટ બન્યો છે. હવે જુઓ, હું પાપડને તોડીને પણ બતાવીશ કે આપણો પાપડ કેટલો સોફ્ટ બન્યો છે. મિત્રો, તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. તો ચાલો હવે પાપડને આપણે શેકીને પણ જોઈ લઈએ. તો માઇક્રોવેવમાં મેં પાપડ શેકવા માટે મૂકી દીધા છે. હવે એને પણ તોડીને જોઈએ તો જુઓ, એ પણ એકદમ સોફ્ટ છે.